हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। एरोमेटिक हाइड्रोकार्बन नो एक नानो टॉपिक આપણે બાકી મૂક્યો તો કેમ? કારણ કે બધું એક સાથે લઈએ તો કન્ફ્યુઝન થાય, એટલે આપણે અહીંયા આજે એરોમેટિક હાઇડ્રોકાર્બન ની અંદર એક નાનો બાકી રહેલો ટોપિક આપણે આજે કમ્પ્લીટ કરી અને એરોમેટિક હાઇડ્રોકાર્બન ફિનિશ કરીશું. એરોમેટિક હાઇડ્રોકાર્બનની અંદર એક વિસ્થાપિત બેન્ઝીનમાં ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર. એક વિસ્થાપિત બેન્ઝીનના ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર અથવા તેને આપણે કહીશું પ્રેરક અસર, નિર્દેશક અસર, બરાબર, નિર્દેશક સમૂહ અસર પણ કહીશું. એટલે શું કહે છે કે આપણા જોડે કોઈ એક વિસ્થાપિત બેન્ઝીન છે, એક વિસ્થાપિત બેન્ઝીન છે ભાઈ. શું છે? એક વિસ્થાપિત બેન્ઝીન. ચલો એની ઉપર આપણે પોપટલાલ મૂકી દઈએ, પી. આ કાલ્પનિક સમૂહ છે, આવું પોપટલાલનો પી નથી સમૂહ. તો આ એક વિસ્થાપિત બેન્ઝીન બની ગયો. હવે આ એક વિસ્થાપિત બેન્ઝીનની અંદર ધારો કે મારે જેઠાલાલને દાખલ કરવા છે. જેઠાલાલને દાખલ કરીએ એટલે દ્વિવિસ્થાપિત બેન્ઝીન બને. તો એ દ્વિવિસ્થાપિત બેન્ઝીન બને ત્યારે આ જેઠાલાલને 3 ઘર મળી શકે. તમને ખબર જ છે, સૌથી પહેલી પસંદગી બબીતા, પછી ના હોય તો પછી પોતાનો મિત્ર પ્રેરકના ઘરે, કઈ ના હોય તો ડોક્ટર સાહેબના ઘેર. એટલે 3 શક્યતાઓ થાય. આ એક વિસ્થાપિત બેન્ઝીનની અંદર આપણે એક બીજો ક્રિયાશીલ સમૂહ મૂકીએ છીએ. તો આ બીજા ક્રિયાશીલ સમૂહને જોડાવા માટેની 3 શક્યતા થાય. એક તો પહેલા સ્થાનમાં છે, એટલે પહેલા બીજા સ્થાનમાં જેઠાલાલ જઈ શકે, અથવા બીજા ચોથા સ્થાનમાં એટલે ચોથા સ્થાન ઉપર જેઠાલાલ જઈ શકે, અથવા ત્રીજું, બરાબર, તો ત્રીજા સ્થાન ઉપર દાખલ થઈ શકે. પણ બીજા ક્રિયાશીલ સમૂહ ને કયા સ્થાન ઉપર જવું તેનો નિર્દેશ એ શરૂઆતમાં જોડાયેલું પ્રથમ ક્રિયાશીલ સમૂહ જ નક્કી કરે. એટલે કે પી ક્રિયાશીલ સમૂહ જે પ્રથમ છે એ પ્રથમ ક્રિયાશીલ સમૂહ એ બીજા આવનારા ક્રિયાશીલ સમૂહ માટેનું સ્થાન નક્કી કરે કે તેને ઓર્થોમાં જવું, પેરામાં જવું કે મેટામાં જવું. તો એક વિસ્થાપિત બેન્ઝીનનો આ ક્રિયાશીલ સમૂહ જે દાખલ થનારા બીજા ક્રિયાશીલ સમૂહ માટેનો તે નિર્દેશક બને છે. માટે તેને આપણે કહીએ છીએ નિર્દેશક સમૂહ, પ્રેરક સમૂહ અથવા નિર્દેશક અસર કહેવામાં આવે છે. એટલે કે એક વિસ્થાપિત બેન્ઝીનમાં એક વિસ્થાપિત બેન્ઝીનમાં બીજો ક્રિયાશીલ સમૂહ દાખલ કરવામાં આવે ત્યારે તે બેન્ઝીનના કયા કાર્બન સાથે જોડાશે? કયા કાર્બન સાથે જોડાશે? તે પ્રથમ જોડાયેલા ક્રિયાશીલ સમૂહ દ્વારા નક્કી થાય છે. માટે પ્રથમ ક્રિયાશીલ સમૂહ, પ્રથમ
ક્રિયાશીલ સમૂહને આપણે નિર્દેશક સમૂહ અથવા તેને આપણે પ્રેરક સમૂહ કહીએ છીએ. એટલે કે પ્રથમ સમૂહ એ આવનારા બીજા સમૂહ માટેનું સ્થાન નક્કી કરતો હોય છે. પ્રથમ સમૂહ બે સ્થાન નક્કી કરી શકે. બીજા આવનારા સમૂહને એક સાથે ઓર્થો અને પેરા સ્થાનમાં ધકેલી શકે અથવા તો મેટા સ્થાનમાં ધકેલી શકે. જો પ્રથમ ક્રિયાશીલ સમૂહ આવનારા બીજા ક્રિયાશીલ સમૂહને ઓર્થો અને પેરા સ્થાનમાં ધકેલે, એટલે બીજા અને ચોથા સ્થાનમાં ધકેલે, તો તે સમૂહને આપણે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહેવામાં આવે છે. તો ઓર્થો પેરા નિર્દેશક અસર. તો ઓર્થો પેરા નિર્દેશક અસર કોને કહીશું? કે એક વિસ્થાપિત બેન્ઝીનમાં જોડાયેલા ક્રિયાશીલ સમૂહ જે પોતાના ફિનાઇલ કેન્દ્ર તરફ દાન આપે અને પોતે ઇલેક્ટ્રોન દાતા સમૂહ બને, તો તેવા ક્રિયાશીલ સમૂહોની હાજરીમાં આવનારો બીજો ક્રિયાશીલ સમૂહ તે ઓર્થો અને પેરા સ્થાનમાં જતો હોય છે. જો એક વિસ્થાપિત બેન્ઝીનમાં જોડાયેલો ક્રિયાશીલ સમૂહ પોતાના ઇલેક્ટ્રોન ફિનાઇલ કેન્દ્રને દાન આપે, એટલે કે પોતે ઇલેક્ટ્રોન દાતા સમૂહ બને, તો તેમની હાજરીમાં આવનારો બીજો ક્રિયાશીલ સમૂહ તે ઓર્થો અને પેરા સ્થાનમાં જ જતો હોય છે. તો તેવા સમૂહને ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહેવામાં આવે છે. તો ઓપી નિર્દેશક સમૂહો કયા તે તમારે યાદ રાખવા પડે. તો પહેલું OH, ત્યાર પછી બીજું O, COR, X હેલોજન, મિથાઇલ ગ્રુપ, ત્યાર પછી NH2, NHR, NR2, એટલે એમાઇનના આ સંયોજનો, NHCOR. તો આ બધા ક્રિયાશીલ સમૂહ જો એક વિસ્થાપિત બેન્ઝીનમાં જોડાયેલા હોય તો આવનારો બીજો ક્રિયાશીલ સમૂહ જે આપણા ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થતો હોય છે. તો તેને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. સમજો કે અહીંયા મેં લીધું છે ફિનોલ, બેન્ઝીન વલય, એની ઉપર OH, ફિનોલની અંદર ઓક્સિજન ઉપર લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો પહેલા તો વિદ્યાર્થીઓ તે ખબર હોવી જોઈએ કે આ કયા પ્રકારની અસર બતાવી શકે. તો અહીં OH ગ્રુપ છે -I અને +M ઇફેક્ટ કરે, પ્લસ મેસોમેરિક ઇફેક્ટ, +R રેઝોનન્સ ઇફેક્ટ, જેમાં +R રેઝોનન્સ ઇફેક્ટ ઇલેક્ટ્રોન આકર્ષક અસર કરતા મજબૂત હોય છે, પ્રબળ હોય છે. એટલે આ ઇલેક્ટ્રોન અંદર એન્ટર થશે તો પાયબંધનો ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાન ઉપર જશે, જે તમે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છો. ઓર્થો કોને કહેવાય? પહેલા બીજા અથવા તો પહેલા છઠ્ઠા સ્થાન હોય તો ઓર્થો કહેવાય. એટલે તમે જુઓ તો શું થયું? ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આવી ગયો, ઓક્સિજન આ પ્લસ બની ગયું. અહીંયા આપણા જોડે હજી પણ રેઝોનન્સની શક્યતા. એટલે ફરી પાછું આ ઇલેક્ટ્રોન અહીંયા પાયબંધ બનાવશે તો
તો આ ઇલેક્ટ્રોન જશે પેરા સ્થાન ઉપર અને પેરા સ્થાન ઉપર જશે એટલે અહીંયા ફરીથી પાછું રેઝોનન્સ, અહીંયા માઇનસ ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ OH અને આ પ્લસ, ફરી પાછું આગળ રેઝોનન્સ થશે. કયા સ્થાન ઉપર હતું? આ ઓર્થો સ્થાન હતો, આ પેરા સ્થાન છે અને ફરી પાછો ઓર્થો સ્થાન ઉપર જશે એટલે આ માઇનસ ડબલ બોન્ડ O પ્લસ H અને હવે આ ઇલેક્ટ્રોન ફરીથી અહીંયા આવશે ત્યારે આ ઇલેક્ટ્રોન ફરીથી ઓક્સિજન ઉપર જશે અને ફરી પાછું આપણને ફિનોલ મળે. તો આ OH. તો તમે અહીં કઈ પ્રક્રિયાનો અભ્યાસ કરો છો? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એટલે હવે બીજો આવનારો જે ક્રિયાશીલ સમૂહ છે એ પોઝિટિવ ચાર્જ લઈને આવે. કયો ચાર્જ લઈને? પોઝિટિવ, ધન વીજભાર લઈને આવતો હોય. તો એ હંમેશા કોની તલાશમાં હોય? ઋણની. તો ઓર્થોપેરા નિર્દેશક સમૂહો જ્યારે બેન્ઝીન વલય સાથે જોડાયેલા હોય ત્યારે તેમની પ્લસ M ઇફેક્ટ એટલે કે પ્લસ R રેઝોનન્સને કારણે તેના ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે. કોને કારણે? પ્લસ R અસરને લીધે. તો પ્લસ R અસરને લીધે ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે અને તે ઇલેક્ટ્રોનની ઘનતા વધવાને લીધે આવનારો બીજો જેઠાલાલ એ ઓર્થો ને પેરા સ્થાન ઉપર જ જાય. કયા સમૂહની હાજરીમાં? OH, OCOR, X, ત્યાર પછી મિથાઇલ, પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન, ટર્સરી એમાઇન અને એનિલાઇડ NHCOR ની હાજરીમાં આવનારો બીજો ક્રિયાશીલ સમૂહ ઓર્થો અને પેરા સ્થાન ઉપર જાય. અહીં આપણે પહેલેથી જ કહ્યું કે માઇનસ I ઇફેક્ટ. માઇનસ I મતલબ સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવું, પણ પ્લસ M ઇફેક્ટ માઇનસ I કરતા પ્રબળ છે. આ ભાઈ છે ને ઓર્થો ને પેરામાં ઇલેક્ટ્રોનની થોડી ડેન્સિટી ઘટાડે આ અસરથી, પણ પ્લસ M અસર મોટી છે એટલે એના લીધે ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધતી હોય. ઓકે, તો આ સમૂહને આપણે સક્રિય સમૂહ કહેવામાં આવે છે. આવા સમૂહને શું કહીશું આપણે? સક્રિય સમૂહ કહીએ છીએ. પણ આની અંદર X જેની અંદર Cl છે એ Cl થોડી અક્રિયકારક અસર બતાવે છે. Cl આની જેમ જ રેઝોનન્સ આપશે. સમજો તો આપણે Cl ને સમજીએ તો Cl આની જેમ જ આપણને શું આપશે? રેઝોનન્સ આપશે, સંસ્પંદન આપશે. પરંતુ મેં તમને આગળ GOC માં પણ શીખવાડ્યું છે કે Cl ઉપર લોન પેર છે, પણ Cl ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે. એટલે અહીંયા આની માઇનસ I ઇફેક્ટ એ પ્લસ M કરતા વધુ હોય છે. માઇનસ I ઇફેક્ટ એ પ્લસ M કરતા વધારે હોય. એટલે રેઝોનન્સથી અહીંયા આપણને ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધુ જોવા મળશે. એટલે માઇનસ Cl બની જશે પ્લસ અને 2 લોન પેર. હવે ફરી પાછું આગળ રેઝોનન્સ એટલે પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી આપણને મળશે. ફરી પાછું તો ફરી પાછો ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા આવશે. તો આ ઇલેક્ટ્રોન નહીં આવશે તો આ ઇલેક્ટ્રોન ફરી પાછો Cl ઉપર. અને આ રીતે આપણને
5 રેઝોનન્સ મળશે, જેની અંદર ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધુ હોય. બરાબર, પણ તેની ઇફેક્ટ અન્ય ઓપી નિર્દેશક સમૂહ જેમ કે આલ્કોહોલ છે, ઇથર છે, બરાબર, પછી OCOR, તો એની સાપેક્ષમાં સીએલની ઓર્થોપેરા નિર્દેશક અસર થોડીક ડાઉન હોય છે. એને બે બાજુ તરતો રાખવામાં આવે, બરાબર, પણ આપણે મોટા ભાગે અહીંયા એવું જ લઈશું કે સીએલ એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ જ છે, પણ તેને બીજા કયા ગ્રુપમાં મુકાય? અક્રિય કારક સમૂહ તરીકે. કયા સમૂહ તરીકે? તો અક્રિય કારક સમૂહ તરીકે. કેમ? કારણ કે તેની પ્લસ આઈ માઇનસ આઈ અસર, ઋણ પ્રેરક અસર વધુ હોય છે. ત્યાર પછી આપણે જોઈશું મેટા નિર્દેશક અસર. મેટા નિર્દેશક અસર. તો મેટા નિર્દેશક અસર કે એક વિસ્થાપિત બેન્ઝીનમાં જોડાયેલો પ્રથમ ક્રિયાશીલ સમૂહ, પ્રથમ ક્રિયાશીલ સમૂહ ફિનાઇલ કેન્દ્રના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. એટલે કે પોતે કેવો ક્રિયાશીલ સમૂહ હોય? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. તો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં આવનારો બીજો ક્રિયાશીલ સમૂહ તે હંમેશા મેટા સ્થાન ઉપર જ જતો હોય છે. તો કયા મેટા નિર્દેશક સમૂહ? તો મેટા નિર્દેશક સમૂહોની લિસ્ટ પણ તમારે યાદ રાખવું પડે બેટા, કારણ કે આ છેક તમારે 12th સાયન્સ શું આગળ ભવિષ્યમાં પણ જ્યાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવશે ત્યાં તમને આ બધાની જરૂર પડે. તો મેટા નિર્દેશક સમૂહમાં NO2, SO3H, ત્યાર પછી આલ્ડીહાઇડ, સાયનાઇડ, કીટોન, COOR, COOH, CCl3, આ બધા જ ક્રિયાશીલ સમૂહ એ મેટા નિર્દેશક છે, જે બધા જ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો કેમ અહીંયા આપણને આ સમૂહની હાજરીમાં મેટા સ્થાનમાં જ દાખલ થશે? તો તેનું આપણે રીઝન સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણા જોડે એક નાઇટ્રોબેન્ઝીન છે. તો નાઇટ્રોબેન્ઝીનમાં N ડબલ બોન્ડ O અને આ, તો આ છે પ્લસ અને આ છે માઇનસ. હવે અહીંયા રેઝોનન્સ થશે. તો આ પાયબંધનું ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ આકર્ષિત થશે, તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે. એટલે અહીંયા ઓક્સિજન માઇનસ, આ માઇનસ, આ ડબલ બોન્ડ અને આ બની જશે પ્લસ. તો ઇલેક્ટ્રોન આકર્ષકની હાજરીમાં ઓર્થો સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. હવે આગળ આનું રેઝોનન્સ કરીએ તો આ ઇલેક્ટ્રોન આની તરફ આકર્ષિત થાય. તો ઇલેક્ટ્રોન આકર્ષકની હાજરીમાં પાછું પેરા સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. પેરા સ્થાન ઉપર પણ કયો ચાર્જ છે? પોઝિટિવ. ફરી પાછો આ ઇલેક્ટ્રોન આકર્ષે એટલે ફરી પાછું ઓર્થો સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જાય. એટલે તમે જુઓ તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હોય છે. ફરી પાછો આ ઇલેક્ટ્રોન અહીં આકર્ષિત થાય તો અહીંયા જે ઇલેક્ટ્રોન માઇનસ થઈ ગયું હતું પાછું આવશે.
તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ -I અને -M ઇફેક્ટ બંને એક સાથે દર્શાવતું હોય છે. એટલે -I અને -M ઇફેક્ટ એક સાથે એ પણ સ્ટ્રોંગ હોય, જેના કારણે અહીં આ સમૂહોની હાજરીમાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતાના મૂલ્યમાં ખૂબ જ ઘટાડો થાય અને ઓર્થો અને પેરા સ્થાન પોઝિટિવ બને તો આપણો બીજો આવનારો કોણ છે? ઇલેક્ટ્રોન અનુરાગી જેઠિયો. જેઠિયો પણ કેવો એ ધન છે, બબીતા જોઈએ ઋણ. એટલે હવે ત્યાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર આવનારો બીજો ક્રિયાશીલ સમૂહ ઉપરોક્ત સમૂહની હાજરીમાં દાખલ થઈ શકશે નહીં. અહીંયા આપણે જોઈ શકીએ કે બાયપાસ પોઝિટિવ ચાર્જ જાય છે, બાયપાસ ઓળંગીને જાય. કયા સ્થાનને ઓળંગીને જાય? મેટા સ્થાનને. એટલે મેટા સ્થાન ઉપરના કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતામાં અહીં ખાસ ઘટાડો થતો નથી. ઘટાડો ક્યાં થયો? ઓર્થો અને પેરા સ્થાનમાં. એટલે આ ક્રિયાશીલ સમૂહોની હાજરીમાં અહીં બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ દાખલ થાય તો તે દાખલ થતો ક્રિયાશીલ સમૂહ તે હંમેશા માટે એ મેટા સ્થાનમાં જ દાખલ થતો હોય છે. તો આપણે ઉદાહરણ આપીને થોડું સમજી લઈએ આને. કે એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા એક ટોલ્યુઇન લીધું છે, બેન્ઝીન ઉપર CH3 ટોલ્યુઇન. હવે ટોલ્યુઇનનું નાઇટ્રેશન કરું. તો નાઇટ્રેશનમાં તમે જાણો છો ફિક્સ પ્રક્રિયક સાંદ્ર HNO3 વિથ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. તો નાઇટ્રેશનમાં NO2 ગ્રુપ દાખલ થાય, પણ આ NO2 એ પોતે ના જઈ શકે, એને જવા માટેનું સ્થાન કોણ નક્કી કરે? મિથાઇલ ગ્રુપ. અને મિથાઇલ તમે જાણો છો કયો નિર્દેશક કયો? ઓર્થો અને પેરા. માટે હવે આનું આપણે નાઇટ્રેશન કરીશું. તો નાઇટ્રેશન કરવાથી NO2 ગ્રુપ જે છે એ NO2 ગ્રુપ આપણને બે સ્થાન ઉપર જોવા મળશે, ઓર્થો સ્થાન ઉપર અને બીજું આપણને મેટા સ્થાન પર. એટલે કે અહીંયા એક સાથે આપણને બે સમઘટકોનું મિશ્રણ મળશે. કેટલા સમઘટકોનું? બે. તો ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન અને બીજો છે પેરા નાઇટ્રોટોલ્યુઇન. ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન અને પેરા નાઇટ્રોટોલ્યુઇનનું મિશ્રણ મળે. આ ઓર્થો અને પેરા સમઘટકોને તેમના ઉત્કલન બિંદુના તફાવતને આધારે, યાદ રાખજો મારા શબ્દો, ઓર્થો અને પેરા સમઘટકોને તેમના ઉત્કલન બિંદુના તફાવતને આધારે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન પદ્ધતિ દ્વારા તે બંનેને અલગ કરી શકાય છે. અને નાઇટ્રેશનમાં નીકળી જાય ભલભલાનું પાણી. ડેન્જર પ્રક્રિયા છે આ. ધ્યાન ના રાખો તો વિસ્ફોટ થાય. તો અહીંયા ધારો કે હું બીજો એક કમ્પાઉન્ડ લઉં છું NO2. અહીંયા લીધું મેં નાઇટ્રોબેન્ઝીન. સમજો શું લીધું? નાઇટ્રોબેન્ઝીન. હવે આ નાઇટ્રોબેન્ઝીન જે લીધું છે એ નાઇટ્રોબેન્ઝીનનું ક્લોરિનેશન કરું. ક્લોરિનેશન એટલે Cl2FeCl3 ઉદ્દીપક લઈશ. થોડું ઘરમાં ઓલાઈએ -HCl થશે. તો હવે NO2 ગ્રુપ ફર્સ્ટ છે અને એ ફર્સ્ટ NO2 એ મેટા નિર્દેશક છે. પછી આપણો Cl ભલે ઓર્થો પેરા રહ્યો પણ તે મેટા સ્થાન ઉપર જ જશે. અહીંયા ગયો Cl, અહીંયા NO2. એટલે આપણને મળશે ક્લોરો નાઇટ્રો ઓર્થો ક્લોરો નાઇટ્રોબેન્ઝીન મળશે. ઓકે, તો આ હતી આપણી
ઓર્થોપેરા નિર્દેશક ઇફેક્ટ જે વેરી મોસ્ટ આઈએમપી હતી. તો એક હું તમને સરસ મજાનું અહીંયા ઓર્ગેનિક યાદ રાખવા માટેની એક સિમ્પલ ટ્રીક લખી આપું છું એરોમેટિક હાઇડ્રોકાર્બનની. એ તમે ધ્યાન રાખજો અને વારે ઘડીએ એને રિપીટ કરશો તો તમને ઓર્ગેનિકની અંદર ગમે તેવા ઇક્વેશનો પૂર્ણ કરવાના હશે તો તમને આવડી જશે. તો સૌથી પહેલું આપણે વિચારીએ બેન્ઝીન બનાવવું છે. બેન્ઝીન ક્યાંથી બનાવ્યું યાદ કરો. તો બેન્ઝીન બનાવવા માટે સૌથી પહેલું આપણે 3 મોલ શું લીધેલું? એસિટિલિન. બરાબર, 3 મોલ એસિટિલિન. આ નથી હોય હેડિંગ, અહીંયા આપણે ટ્રીક લખીએ યાદ રાખવાની. 3 મોલ એસિટિલિન એટલે કે ઇથાઇન. એક ઇથાઇન પ્રક્રિયક લીધેલો યાદ છે. ત્યાર પછી બીજો લીધેલો પ્રક્રિયક કયો? સોડિયમ બેન્ઝોએટ, COONA, સોડિયમ બેન્ઝોએટ. ત્યાર પછી ત્રીજું આપણે લીધેલું યાદ કરો. શું લીધેલું ત્રીજો ઘટક? ફિનોલ. અને આ ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા છીએ માટે તેને આપણે છોડી ના શકીએ. બેન્ઝીન બનાવવાની રીતમાં બેન્ઝીન બનાવવા માટેની ચોથી રીત આ ચેપ્ટરમાં જ આપણે શીખ્યા છે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં. કઈ યાદ છે? તો નોર્મલ રેખીય આલ્કેન હેક્ઝેન CH2 4 times CH3 નોર્મલ હેક્ઝેન. યાદ કરો, અહીંયા આપણે બનાવીએ છીએ બેન્ઝીન. શું બનાવું છું? બેન્ઝીન બનાવું છું. તો બેન્ઝીન બનાવવા માટે કઈ કઈ પ્રક્રિયા કરી? તો પહેલું જ કર્યું ચક્રીય પોલિમરાઇઝેશન. ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરી આપણે, જેની અંદર રક્ત તપ્ત લોખંડ ની ટ્યુબ 873 કેલ્વિને પસાર કરેલું ચક્રીયકરણ થઈને બન્યું હતું બેન્ઝીન. ત્યાર પછી બીજું યાદ કરો, ડીકાર્બોક્સિલેશન NaOH plus CaO, સોડા લાઇમ સાથે હીટ કર્યું તો બન્યો તો બેન્ઝીન. ત્યાર પછી ફિનોલ. ફિનોલ શામાંથી બનાવ્યું હતું યાદ કરો. તો ફિનોલને કોની સાથે ગરમ કર્યું હતું? તો ફિનોલ શામાંથી બનાવ્યું તો આગળના ટોપિકોમાં ભણીશું. પણ ફિનોલમાંથી બેન્ઝીન બનાવવા માટે લીધેલી ZN ડસ્ટ, ઝીંક રજ ગરમ કર્યું, માઇનસ ઝીંક ઓક્સાઇડ બન્યો હતો અને બેન્ઝીન બન્યું હતું. ત્યાર પછી ચક્રીયકરણ પ્રક્રિયા એરોમેટિકરણ. યાદ કરો એરોમેટિકરણ શું વાપર્યું હતું? MO2O3 મોલિબ્લેન્ડમ ટ્રાયોક્સાઇડ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. ટેમ્પરેચર 773 કેલ્વિન તાપમાન અને 8 થી 10 થી 20 વાતાવરણ દબાણે ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરી તો આપણને બેન્ઝીન મળતું હતું. સાવ સહેલું એ. હવે બેન્ઝીનની જે પ્રક્રિયા ભણી એની આપણે લિસ્ટ લખી દઈએ. તો કઈ કઈ પ્રક્રિયા ભણ્યા? તો બેન્ઝીનની કઈ પ્રક્રિયા ભણ્યા? તો સૌથી પહેલી પ્રક્રિયા ભણ્યા નાઇટ્રેશન. તો નાઇટ્રેશનની અંદર આપણે વાપર્યું હતું યાદ છે? શું વાપર્યું હતું? સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4. તો ત્યાં નાઇટ્રેશન પ્રક્રિયાથી નિપજ મળી હતી NO2 નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન નિપજ મળી હતી. ત્યાર પછી બીજું આપણે જોયું હતું સલ્ફોનેશન. ઓલિયમ સાંદ્ર H2SO4 પ્લસ SO3
બંનેમાં દૂર થયું હતું પાણી 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 દૂર થવાથી અહીંયા બન્યો તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ SO3H શોર્ટમાં લખીશ BSA બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા શું કરી તે યાદ છે? તો ત્રીજી પ્રક્રિયા ક્લોરિનેશન Cl2 FeCl3. આ જ પ્રમાણે ત્રીજી પ્રક્રિયા કરી હતી આપણે બ્રોમિનેશન. શું કર્યું હતું? બ્રોમિનેશન Br2 FeBr3. તો અહીંયા HCl દૂર થયું હતું, અહીંયાથી HBr. ઓકે, તો અહીંયા આપણને મળશે ક્લોરોબેન્ઝીન. શું મળશે? ક્લોરોબેન્ઝીન. અહીંયા આપણને મળશે, પ્રક્રિયા આગળ વધારીશું તો બેન્ઝીન ઉપર Br, તો બ્રોમોબેન્ઝીન નિપજ મળી હતી. કઈ નિપજ? બ્રોમોબેન્ઝીન. તો 4 પ્રક્રિયા થઈ. હજી પણ આપણે બીજી પ્રક્રિયાની અંદર એડ કરી દઈશું. આમ નામ ચાર્ટ તમારે નીચે બનાવતું જવાનું. તમને ક્યારેય ઓર્ગેનિકમાં તકલીફ પડશે જ નહીં રિએક્શનો યાદ રાખવામાં. તો અહીંયા થોડું ટાઈમ લઈને ઇરેજ કરી દઉં આ બધાનું. તો હવે આપણે ચોથી પ્રક્રિયા જોઈશું, આલ્કાઇલેશન. ચોથી પ્રક્રિયા આલ્કાઇલેશન, જેને આપણે કહીએ છીએ ફિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન. ફિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન FC પ્રક્રિયામાં અહીંયા આપણે ક્લોરોમિથેનની નિર્જલ AlCl3 ની હાજરીમાં થોડુંક ગરમ કરીશું. તો આપણને નિપજ તરીકે ટોલ્યુઇન મળે છે. નિપજ તરીકે CH3 શું મળશે? ટોલ્યુઇન. અને HCl રિમૂવ થશે. જો હવે આ જ પ્રક્રિયાની અંદર આપણે લઈએ CH3 CH2 Cl ક્લોરોઇથેન નિર્જલ AlCl3 અને ગરમ કરીએ તો -HCl. તો બંનેમાં HCl રિમૂવ થશે અને અહીંયા આપણને નિપજ તરીકે CH2 CH3 ઇથાઇલ બેન્ઝીન મળશે. શું મળશે? ઇથાઇલ બેન્ઝીન. ત્યાર પછી આ જ પ્રક્રિયાની અંદર એક ત્રીજું ઉદાહરણ પણ આપી દઉં તમને કે સરસ મજાનું છે. અહીંયા મોટાભાગે વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય, પોપટ બી બની શકે છે. નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડની આપણે AlCl3 સાથે ગરમ કરતા -HCl થશે. ચાહે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ લીધું હોય કે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, પણ અહીંયા નિપજ તરીકે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જ મળે. નિપજ શું મળશે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. નંબર 3 આઇસોપ્રોપાઇલ બેન્ઝીન નિપજ મળે, જેને ક્યુમિન કહે છે. જેનું પ્રચલિત નામ છે ક્યુમિન. ત્યાર પછી લાસ્ટ રિએક્શન. તો લાસ્ટ રિએક્શન આપણે ફિડલ-ક્રાફ્ટ્સ એસાઇલેશન કરીશું. તો ફિડલ-ક્રાફ્ટ્સ એસાઇલેશનમાં 2 પ્રક્રિયકો વાપરી શકાય. એક એસિટાઇલ ક્લોરાઇડ વાપરી શકાય
अथवा एसिटिक एनहाइड्राइड। तो अहीं आपणे एसिटाइल क्लोराइड लईशुं, निर्जल AlCl3 हीट करीशुं અને हीट करवाथी अहींया आपणने मळशे बेन्जीन उपर COCH3 एसिटोफिनोन। कई निपज मळशे? एसिटोफिनोन निपज मळे -HCl। तो आ चार्ट बनाव्यो, ए चार्ट तमे खाली वीकनी अंदर रोज तमे आनु रिविजन करशो तो सेकंड वीकनी अंदर तमारे क्यारे ऑर्गेनिकनी अंदर बेन्जीनना इक्वेशनो गोखवा बेसवू पड़शे ने, एने गोखाय बी नहीं, एमनेम याद रही जशे प्रेक्टिस थी। ओके, तो आ प्रेक्टिस करवा माटे आखो चार्ट बनावीने आप्यो, ए तमारे खास तैयार करवानो। हवे तमने बीजू एक वस्तु शीखवाड़ी दूं, तमने एम पूछी दे के मीथेन मांथी बेन्जीन बनावो। शुं बनावीए? मीथेन मांथी बेन्जीन बनाववानुं छे मारे। तो अहींया एक नवो टॉपिक लईए आपणे, मीथेन मांथी बेन्जीन। पछी मीथेन मांथी तमने नाइट्रोबेन्जीन के बधुं तमने समझण पड़ी जशे। आ चित्र बनशे ने એટલે बराबर। त्यार पछी के टोल्युइन बनावो, त्यार पछी के मीथेन मांथी क्लोरोबेन्जीन बनावो, मीथेन मांथी एसिटोफिनोन बनावो, मीथेन मांथी बेन्जीन सल्फोनिक एसिड बनावो, मीथेन मांथी इथाइल बेन्जीन बनावो, इथाइल बेन्जीन बनावो, मीथेन मांथी आइसोप्रोपाइल बेन्जीन बनावो। ए पण अलग पड़शे, ए अत्यार हाल नहीं लेवुं, चलो नहीं बनी जशे, आइसोप्रोपाइल बनशे। चलो मीथेन मांथी आइसोप्रोपाइल बेन्जीन बनावो, बराबर। ब्रोमोबेन्जीन बनावो। तो एक रिएक्शन याद राखो એટલે બાકીનું બધું જ તમારી મુઠ્ઠીમાં, બરાબર। મીથેન, તો સૌથી પહેલું તમને પૂછું કે મીથેન શામાંથી બનાવ્યો? તો મીથેન બનાવવા માટેની આપણા જોડે એકમાત્ર પ્રક્રિયા હતી ડીકાર્બોક્સિલેશન। આપણે શરૂઆત ત્યાંથી કરવું જોઈએ, પણ હું અહીંયાથી શરૂઆત કરું છું કે સૌથી પહેલું મીથેન બનાવી દઉં હું। તો મીથેન માટે લીધું CH3COONA, सोडियम इथेनोएट। હવે આ સોડિયમ ઇથેનોએટ લીધો, તેને સોડાલાઇમ સાથે ગરમ કરીશ, NaOH + CaO સાથે ગરમ કરીશ, તો Na2CO3 છૂટું પડી જશે, પાણી નીકળી જશે અને બની જશે CH4 મીથેન। તો તમારે મીથેનમાંથી બેન્ઝીન બનાવવાનું છે। तो સૌથી પહેલું તમે યાદ કરો કે બેન્ઝીન ચાર રીતે બનાવ્યું। ચાર રીતમાં એક રીતમાં ઇથાઇન લીધેલું, બીજા બધામાં તો આપણે બેન્ઝીનની જ આઇટમો લીધી, પણ આપણે મિથેનમાંથી જવું છે તો આપણે સૌથી પહેલું ઇથાઇન બનાવવું પડે। શું બનાવવું પડે? મિથેનમાંથી ઇથાઇન। અને ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન કરીએ એટલે આપણને બેન્ઝીન મળે, અને બેન્ઝીન મળ્યા પછી આ બધી કથા પાછળ લખી શકાય। તો સૌથી પહેલું આપણું જે મિથેન છે એ મિથેનમાં મારે હજી એક બીજો કાર્બન ઉમેરવો છે, કારણ કે ઇથાઇનમાં બે કાર્બન છે ને અહીંયા એક જ છે। તો આનું સૌથી પહેલું મુક્ત મૂલક ક્લોરિનેશન કરીશું -HCl સૂર્યપ્રકાશની હાજરીમાં, અને અહીંયા આપણને મળશે ક્લોરોમિથેન। શું મળશે આપણને? ક્લોરોમિથેન। હવે ક્લોરોમિથેનમાંથી ડબલ કાર્બન બનાવી શકાય, તો મને યાદ છે ક્લોરોમિથેનમાંથી ડબલ કાર્બન બનાવવા માટે મારા જોડે વુડ્સ પ્રક્રિયા છે। વુડ્સ પ્રક્રિયા, નિર્જલ ઈથર તેમાં નાખી દઈશ સોડિયમ ધાતુ, તો સોડિયમ ધાતુ ઉમેરવાથી અહીંયા બની જશે ડબલ કાર્બન, ઇથેન બની ગયો। ચલો ઇથેન તો આવી ગયું, પણ મારે ઇથાઇન જોઈએ છે, ત્રિબંધ વાળું જોઈએ છે। તો ઇથાઇન શામાંથી બનાવીએ છીએ? તો ઇથાઇન બનાવવા માટેની બે રીતો। એક રીત તમે યાદ કરો, કઈ રીત છે? કેલ્શિયમ કાર્બાઇડમાંથી, એ તો શક્ય જ નથી અહીંયા। બીજી છે વિસિનલ ડાયહેલાઇડમાંથી।
તો આપણે વિસિનલ ડાયહેલાઇડ જોઈએ ઇથાઇન બનાવવા, પણ વિસિનલ ડાયહેલાઇડ નથી આપણા જોડે, તો શું છે ઇથેન છે. તો એને વિસિનલ ડાયહેલાઇડ તરફ લઈ જવાનું. તો વિસિનલ ડાયહેલાઇડ તરફ લઈ જવા માટે સૌથી પહેલું આનું ક્લોરિનેશન કરીશું અને માઇનસ HCl થશે. મુક્ત મૂલક ક્લોરિનેશન થી મળશે CH3 CH2Cl ક્લોરો ઇથેન મળશે. સમજો શું મળ્યું? ક્લોરો ઇથેન. હવે મારે બીજા 2 બીઆર દાખલ કરવા છે, તો 2 બીઆર માટે દ્વિબંધ બનાવવો પડે. તો આની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરું. આલ્કોહોલિક KOH પ્રક્રિયાનું નામ ખબર છે? બીટા વિલોપન. કઈ પ્રક્રિયા? બીટા વિલોપન પ્રક્રિયા કરી દઈશ. અને એ બીટા વિલોપન પ્રક્રિયા થશે એટલે મને મળશે સરસ સુંદર મજાની ઇથિન. હવે ઇથિન મળી એટલે તો હું તો રાજીનો રેડ બની ગયો. હવે તો વિસિનલ બની જાય. બને કે ના બને? યાદ કરો, બ્રોમિનનો લાલ નારંગી રંગ. એટલે અહીંયા બની જશે CH2CH2Br CH2Br 1,2 ડાય બ્રોમો ઇથેન. હવે આની અંદરથી આપણે સહેલાઈથી ઇથાઇન બનાવી શકીએ. યાદ છે 2 વખત બીટા વિલોપન કર્યું હતું. પહેલી વખત કર્યું હતું આલ્કો KOH. આલ્કો KOH એટલે એકમાંથી Br નીકળશે અને બીજામાંથી H નીકળશે. માઇનસ KBr કર્યું, માઇનસ અહીંયા કર્યું H2O એટલે બની જાય CH2 ડબલ બોન્ડ CHBr અને બની ગયો બ્રોમોઇથિન. બ્રોમોઇથિન. હવે આ બ્રોમોઇથિન ની આગળ સોડામાઇડ સાથે ગરમ કરીશ NaNH2 સાથે. આ પણ વિલોપન કરે માઇનસ NaBr અને અહીંયા એમોનિયા વાયુ છૂટું પડે. અહીંયાથી Br નીકળશે, અહીંયાથી નીકળશે H. માટે અહીંયા સરસ મજાની આઈટમ મળી ગઈ ઇથાઇન. હવે આ ઇથાઇન મળ્યો એટલે તો આપણું આન્સર આવી ગયો. ઇથાઇન બની ગયો. તો ઇથાઇન નું આપણે કરીશું ચક્રીય પોલિમરાઇઝેશન. લાલ રક્ત તપ્ત લાલ લોખંડની ટ્યુબ 873 તેમાંથી પસાર કરીશું તો ચક્રીયકરણ પ્રક્રિયા થશે અને તે ચક્રીયકરણ પ્રક્રિયાથી મને મળશે બેન્ઝીન. ચક્રીયકરણ પ્રક્રિયાથી શું મળશે? બેન્ઝીન. હવે બેન્ઝીન બન્યું તો બેન્ઝીન બનાવ્યા પછી બાકીની બધી તો બનાવી જ શકાય. આગળ હમણાં જ શીખવાડ્યું. એટલે મિથેનમાંથી બેન્ઝીન બનાવો. બેન્ઝીનનું નાઇટ્રેશન, નાઇટ્રોબેન્ઝીન, આલ્કાઇલેશન, ટોલ્યુઇન, ક્લોરિનેશન, ક્લોરોબેન્ઝીન, એસાઇલેશન, એસિટોફિનોન, સલ્ફોનેશન, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, આલ્કાઇલેશન, ઇથાઇલ બેન્ઝીન, આલ્કાઇલેશન, આઇસોપ્રોપાઇલ અને બ્રોમિનેશન. ઓકે, તો હવે આપણે એક આની અંદર હવે જો તમને કોઈ પ્રક્રિયા સમીકરણ પૂર્ણ કરવાનું ગમે તે પ્રકારનું પૂછે તો તમને આવડવું જોઈએ અને જોઈએ. વારે ઘડી આની પ્રેક્ટિસ કરશો. આ બધું જ તમે ભણી ગયેલા છો. આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મો, આલ્કીન બનાવવાની રીત, આલ્કાઇન બનાવવાની રીત બધું જ આની અંદર સમય ગયું એક સાથે. તો અહીંયા આપણે કેન્સરજન્ય અને વિષાણુતા ધરાવતા સંયોજનો રીડિંગ કરી દેવાનું, ઉપર વાંચી દેવાનું, બીજું કંઈ એટલું ડીપમાં જરૂરી નથી. બેન્ઝીન અને બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કે જે 2 કરતાં વધુ બેન્ઝીન વલય ધરાવતા હોય છે તે બધા સંયોજનો વિષાણુ અને કેન્સર પ્રેરક હોય છે. કેટલાક બહુચક્રીય હાઇડ્રોકાર્બન કાર્બનિક પદાર્થો જેવા કે તમાકુ, કોલસો, પેટ્રોલિયમ કે જેના અપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા હોય છે બહુચક્રીય બધા સંયોજનો જે માનવ શરીરની અંદર પ્રવેશ કરીને જૈવ રાસાયણિક પ્રક્રિયા કરી DNA ઉપર ઇફેક્ટ કરે અને DNA ને નાશ કરીને ત્યાં કેન્સર ઉત્પન્ન કરતા હોય છે. જેની અંદર તમારે યાદ રાખવાનું એ સ્ટ્રક્ચર સાથે 1,2 બેન્ઝ એન્થ્રેસિન, 3 મિથાઇલ કોલેન્થ્રીન, બરાબર. ત્યાર પછી 1,2 બેન્ઝ પાયરીન, ત્યાર પછી 1,2,5,6 ડાય બેન્ઝો એન્થ્રેસિન. તો આ બધા પદાર્થો એ કેન્સરજન્ય પદાર્થો છે. તો અહીંયા આપણું એરોમેટિક હાઇડ્રોકાર્બન કમ્પ્લીટ થાય છે. મેં તમને એક્સરસાઇઝ અલગથી નથી કરાવતો, મેં બધું જ અંદર એક સાથે ડીપમાં બધું કમ્પ્લીટ કર્યું.
હવે તમારે આની ઉપર પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કરશો એટલે તમારું એરોમેટિક હાઇડ્રોકાર્બન કમ્પ્લીટ જે તમારા 12th સાયન્સ એન્ડ સુધીમાં પણ ઉપયોગી બનશે. ઓકે.